નમસ્કાર મિત્રો, હું છું આપનો યોગીરાજ ભવાન અને એક નવી સફરમાં આજે કલાકારને ખોળવા નીકળ્યો છું. પણ કલાકાર મને મળી ગયા છે. તો કલાકાર કેવા? જાબાજ, ટેલેન્ટેડ, સંઘર્ષવાન અને ખૂબ મહેનતુ. તો આજે એવા એક કલાકારને મળવું છે. પણ એ પહેલાં મારા દર્શકોને થેન્ક યુ કહીશ. થેન્ક યુ એટલા માટે કહીશ કે અવિરતપણે તમારો સાથ સહકાર જે મને મળ્યો છે એ બદલ ખૂબ ખૂબ આભાર. તો આવો ને આવો સાથ અને સહકાર આપતા રહેજો. અને ખૂબ જ જે મને તમે આગળ વધાર્યો છે એ બદલ ફરી એકવાર થેન્ક યુ કહીશ. તો આવો મળીએ ગાયત્રીબેન ઠાકોરને. તો ગાયત્રીબેન ઠાકોર, જય માતાજી. જય માતાજી. પ્રથમ તો તમને મળીને ખૂબ ખૂબ આનંદ થયો, કારણ કે પ્રથમ પગથિયું સંગીતમાં માંડ્યું છે, છતાં આજે તમે સમય આપ્યો છે, તો એ બદલ ખૂબ ખૂબ આભાર. તો બેન ગાયત્રીબેન ઠાકોર તમારું નામ છે, પણ મારા દર્શકો તમે ક્યાં રહો છો એ જાણવા માગે છે. તો તમારો એક ટૂંકો પરિચય મારા દર્શકોને આપો જરા. હાય ફ્રેન્ડ, હું છું ગાયત્રી ઠાકોર અને મારું ગામ મેળાદ્રજ છે. ખૂબ સરસ. મેળાદ્રજના પત્ની છે અને આજે ફિલ્મ જગતમાં, સંગીતમાં આજે પ્રથમ પગથિયું માંડ્યું છે. તો મિત્રો ખરેખર આજે એ જે ઇન્ટરવ્યૂ આપવા આવ્યા છે, તો આજે આપની જર્ની જાણીશું. તો બેન શરૂઆતમાં એક આ ફિલ્મ જગતમાં તમે મ્યુઝિકમાં પ્રથમ પગથિયું માંડ્યું છે, તો કોના સપોર્ટથી? મારી ફેમિલીનો સપોર્ટ વધારે. વાહ વાહ, ખૂબ સરસ. તમારી ફેમિલીમાં કોણ કોણ છે? મારી ફેમિલીમાં મારા મમ્મી, મારા પપ્પા, 2 ભાઈ. વાહ વાહ, ખૂબ અને સરસ. દાદી છે. સરસ મજાની તમારી ફેમિલી છે. તો યુટ્યુબના માધ્યમથી તમારા ફેમિલીને પણ થેન્ક યુ કહીશ, કારણ કે તમને આટલો સાથ અને સહકાર જે આપ્યો છે. તો બેન તમે એક સિંગર છો અને સિંગરની સાથે સાથે આજે તમારે એક મોટું નામ કરવું છે, મોટા કલાકાર બનવું છે ને? હા. વાહ વાહ, ખૂબ સરસ. તો મોટા કલાકાર બનીને શું કરશો? હું મારા ગામનું નામ રોશન કરીશ અને મારા મમ્મી પપ્પાનું. ખૂબ સરસ. બહુ ઉમદા તમારા વિચારો છે બેન, કારણ કે મમ્મી પપ્પાનું નામ રોશન કરવા માટે આજે તમે આ પગથિયું માંડ્યું છે. તો તમને સપોર્ટ પણ એવો મળ્યો છે, કારણ કે ફેમિલીનો સપોર્ટ ન હોય તો તમે આ વસ્તુ અશક્ય છે. કારણ કે તમે એક દીકરી છો અને દીકરીને આજે પ્રોત્સાહન લગભગ મળતું નથી. તો તમારા મમ્મી પપ્પા આજે તમને આટલે સુધી પહોંચાડે છે એક મહેનત કરીને, તો 100% એમને પણ આપણે થેન્ક યુ, કારણ કે થેન્ક યુના હકદાર છે પોતે. તો બેન આજે તમે જે વાત કરી કે એક કલાકાર બનવું છે, તો કલાકારમાં કયા કયા પ્રોગ્રામો કરો છો? હું લગ્ન ગીત, લાઈવ ડીજે, રાજ કરવા. વાહ વાહ, મતલબ ઓલ ઇઝ વેલ. દરેક પ્રકારના પ્રોગ્રામ કરી લો છો. તેમાં વધુ શું ગમે તમને? વધુ પડતા મને લગ્ન ગીત ગાવા બહુ ગમે. ખૂબ સરસ. તો સરસ મજાનું લગ્ન ગીત તમારા મોઢે સાંભળવું છે, તો મારા દર્શકોને એક સરસ મજાનું લગ્ન ગીત જે તમને વધારે ગમતું હોય, લગ્ન ગીતમાં વધારે તમે જે ગાતા હોય અને લોકોને એમાં મોજ આવતી હોય, તો આજે ભવાની યોગીરાજ તમારી જોડે બેઠા છે ને ભવાની યોગીરાજને મોજ કરવી છે ને દર્શકોને મોજ કરાવી છે. હું વધારે પડતું મારા મોઢે જે સોંગ ગાવાનું જે પબ્લિકને ગમે છે એ વધારે પડતું એક હિન્દી સોંગ છે. વાહ વાહ. પણ આજે લગ્ન ગીત ગાવું છે આપણે. હિન્દી સોંગ તમને ગવડાવીશું, હજુ તો મારે તમને ઘણું બધું ગવડાવવું છે, ઘણા બધા સવાલ કરવા છે, પણ આજે લગ્ન ગીત સાંભળવું છે, કારણ કે ટૂંક જ સમયમાં એક લગ્નનો માહોલ જામવાનો છે. તો સરસ મજાનું લગ્ન ગીત થઈ જાય. તો વધારે પડતું લગ્ન ગીત મને જે ગમે છે હું તમને ગઈ સંભળાવું. વાહ વાહ. મોર તારી સોનાની જાન, મોર તારી રૂપાની પાંખ, વાહ વાહ. એવી સોનાની ચાંચ રે મોરલો મોતી ચરવા જાય, એવી સોનાની ચાંચ રે મોરલો મોતી ચરવા જાય. વાહ વાહ, ખૂબ સરસ. સરસ મજાનો તમારો અવાજ છે અને ખરેખર હજુ તો શરૂઆત છે, તો આટલો મીઠો અવાજ છે, તો તમને ખરેખર કોકિલ કંઠી જે તમારો અવાજ છે, તો કોયલ કહી શકું, કારણ કે આટલું સરસ મજાનું ગાવાનું છે તમારું. તો જેમ વાત કરી કે એક પ્રોગ્રામો પણ તમે કરી લો છો, તો પ્રથમ પ્રોગ્રામ ક્યાં કરેલો? પ્રથમ પ્રોગ્રામ વલાદ. વલાદ. વાહ વાહ, ખૂબ સરસ. સરસ મજાનું ગામ છે વલાદ, અને ત્યાં તમારો પ્રોગ્રામ થયો છે પ્રથમ. તો શરૂઆતમાં બેન પ્રોગ્રામમાં કેવું લાગતું હતું? શરૂઆતમાં એમ તો હું અહીંયા ક્લાસ કરું છું એટલે મને કંઈ ગભરાટ થઈ નહીં. વાહ વાહ. કારણ કે ઓલરેડી તમારું અહીંયા એક સંગીતનું લક્ષ્ય પણ છે અને એમાં મહેનત પણ ચાલી રહી છે. મહેનત
અહીંયા વધારે કરી એટલે ત્યાં સ્ટેજ ઉપર કંઈ ગભરાટ ના થઈ હતી. વાહ. ઓલમોસ્ટ જેમ પ્રોગ્રામ ચાલતા જેમ ક્લાસમાં જેમ ચાલતો એ રીતે અધર સ્ટેજ પર ગઈ ના. વાહ વાહ, ખૂબ સરસ. બેન, તો તમે વાત કરી છે ક્લાસ કરો છો, તો એ ક્લાસ ક્યાં કરો છો અને તમારા સંગીત ક્લાસનું નામ શું છે? હું ક્લાસ કલોલમાં કરું છું. અમારા ક્લાસનું નામ SMS સંગીત મ્યુઝિક ક્લાસ છે. વાહ વાહ. તો એના ઓનર કોણ છે? તો એમના ઓનર અમારા નરેન્દ્રભાઈ રાવળ, વાહ વાહ, ખૂબ સરસ. જે પોંછડના છે. ખૂબ સરસ. કારણ કે એમનો સપોર્ટ તમને મળ્યો છે અને આ લેવલે તમે પહોંચ્યા છો, તો એમના વિશે શું કહેશો? એ પણ ઘણી બધી મહેનત કરે છે અમારા પાછળ. વાહ વાહ. અમે પણ એમની સાથે સાથે મહેનત કરીએ છીએ. વાહ. એટલે તો સ્ટેજ પર જતા ડર ભાગી ગયો છે. ખૂબ સરસ. કોઈ બી પ્રોગ્રામ અત્યારે કરી લઈએ છીએ. વાહ વાહ. આજે પ્રોગ્રામ સુધી તમે પહોંચ્યા છો તો એમનો ખૂબ જ સપોર્ટ છે અને તમારા એમના લીધે આજે લેવલ બન્યું છે. તો યુટ્યુબના માધ્યમથી એ પણ એક થેન્ક યુના હકદાર છે, તો એમને પણ થેન્ક યુ કહીશું. તો બેન, તમે લગ્ન ગીત કરો છો, રાસ કરો છો, ગરબા કરો છો, ભજન કરો છો, તો એમાં વધારે કોના ગીતો તમે ગાઓ છો? કયા કલાકારોના વધારે ગીતો ગાઓ છો? એમ તો એવું નહીં, મને ઓલ કલાકારના ગીતો ઘણા બધા એવા ગીતો છે કે મને 100%. છતાં પણ એક દરેક કલાકારના એક ફેવરિટ સિંગર હોય છે અને એના ગીતો ગાવા તમને વધારે ગમતા હોય છે. ઓલમોસ્ટ બધા સિંગરો વધારે પડતા એમ કે અધર ટ્રેન્ડિંગ સોંગ ચાલે છે એ બધા વધારે ગમે છે એમ. વાહ વાહ. તો સરસ મજાનું એક જેમ તમે વાત કરી કે હિન્દી સોંગ પણ તમે સારા ગાઈ લો છો, તો ફર્સ્ટ ક્લાસ એક હિન્દી સોંગ તમારા અવાજમાં અને તમારા અંદાજમાં મારા દર્શકોને સંભળાવો. જો હું હિન્દી સોંગ ગઈ સંભળાવું. हुस्न पहाड़ों का ओ साहिबा, हुस्न पहाड़ों का क्या कहना कि 12 महीने यहाँ मौसम जाड़ों का, क्या कहना कि 12 महीने यहाँ मौसम જાડો કા. વાહ વાહ, ખૂબ સરસ બેન. હિન્દી સોંગ પણ તમે સારા ગાઈ લો છો, કારણ કે ગાવું એટલે એમાં એક જે એના સૂર હોય, તાલ હોય, એ ખરેખર એની જાણ હોય તો વ્યક્તિ સારું ગાઈ શકે છે અને નોલેજ તમને છે. તો બેન, ગામડે ગામડે ફરું છું, તમારા જેવા ઉભરતા કલાકારો જે ખરેખર જેને હાલ જે કહેવાનો મતલબ સપોર્ટની જરૂર છે એવા કલાકારોને મળીને એમના પોડકાસ્ટ કરું છું. તો આજે તમારા જોડે બેઠો છું અને આપણી ગુજરાતી રંગમંચ ચેનલમાં તમારું પોડકાસ્ટ ચાલી રહ્યું છે, તો કેવું લાગે છે? ખૂબ સરસ કે તમે આટલી બધી મહેનત કરો છો અમારા પાસે. વાહ વાહ, ખૂબ સરસ. કારણ કે કલાકાર કોઈ દિવસ મોટો હોતો નથી, કલાકાર કોઈ નાનો હોતો નથી. દરેક કલાકારને હું એક દ્રષ્ટિએ જોવાવાળો વ્યક્તિ છું અને આજે મારી જોડે 18 કલાકારોના મેં ઇન્ટરવ્યૂ કર્યા છે. 18 કલાકારોના ઇન્ટરવ્યૂ કરતો રહીશ અને હજુ પણ મારા એક પ્રયાસ છે કે તમારા જેવા જે કલાકારો છે એમને કોઈ યુટ્યુબના માધ્યમથી કોઈ એવું સ્ટેન્ડ મળે જેથી કરીને લોકો તમને ઓળખતા થાય અને વધુમાં વધુ તમને પ્રોગ્રામો મળે. તો દર્શકો, ગાયત્રીબેન ઠાકોર આપણા જોડે બેઠા છે. ખરેખર એમને હજુ ઘણી બધી હેલ્પની જરૂર છે, તો 100% એ દરેક પ્રકારના પ્રોગ્રામો કરી લે છે. તો 100% એમને હેલ્પ કરજો, કારણ કે તમે એમને મળશો અને એમને પ્રોગ્રામો આપશો તો એમનો ઉત્સાહ વધશે. તો યુટ્યુબના માધ્યમથી યુટ્યુબમાં મારો નંબર પણ આપેલો છે, તો મારા દ્વારા અથવા કલોલમાં તમે સંગીત ક્લાસ SMS ત્યાં જઈને પણ એમને બુક કરી શકો છો. તો 100% મિત્રો એમને હેલ્પ કરજો. અને બીજું કે આપણી આ ચેનલને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને આવા સરસ મજાના ઉભરતા કલાકારોને હું તમને મળાવી શકું. અને બીજું કે મારો બીજો વિડીયો આવે ત્યાં સુધી ગાયત્રીબેન ઠાકોર અને ભવાની વિરાજના દરેકને જય માતાજી.